આજ રોજ રાજકોટ શહેર ખાતે રિજનલ ક્રાઇમ કોન્ફરન્સ આયોજન કરવામાં આવેલું છે. એમાં ખાસ કરીને રાજકોટ શહેર, રાજકોટ રેન્જ, જૂનાગઢ રેન્જ, ભાવનગર રેન્જ જેમાં સમાવેશ થતા તમામ જિલ્લાઓને ક્રાઇમનો મૂલ્યાંકન કરવામાં આવેલું છે. 2024, 2025 અને જે 26ના જે પહેલા મહિનાનું છે એની વિશ્લેષણ કરવામાં આવેલું છે. અને આ ક્રાઇમ કોન્ફરન્સમાં રાજકોટ શહેર, રાજકોટ રેન્જ, જૂનાગઢ રેન્જ, ભાવનગર રેન્જ એને તમામ મૂલ્યાંકન કરી અને જે પ્રશ્નો છે એને સૂચના પણ આપવામાં આવેલી છે. ખાસ કરીને જે નાર્કોટિક્સ બાબતમાં હોય, સાયબર ક્રાઇમનો બાબતમાં હોય અથવા રોડ એક્સિડન્ટ, ફેટલ એક્સિડન્ટ જે છે એના બાબતમાં હોય એમને વિશેષ ધ્યાન આપવાની આપણા સૂચના આપવામાં આવેલી છે. અને ખાસ કરીને જે આપણા ડાયલ 112 પ્રોગ્રામ છે એનો પણ વિશેષ ચર્ચા કરવામાં આવેલી છે. અને પિછલા સપ્ટેમ્બરથી 2025ના સપ્ટેમ્બર મહિનાથી આપણે કાર્યરત થઈ છે અને એમના પણ કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવેલું છે. અને જે પ્રજાલક્ષી જે રિસ્પોન્સ ટાઈમ છે એ ઘટાડવામાં અમે સફળ રહ્યા છે. અગાઉ 12 મિનિટ અને 14 મિનિટ જેવું થતું હતું રાજકોટ શહેરમાં, એ ઘટીને 7 મિનિટ થઈ ગઈ છે. અને એ જ રીતે બીજા રેન્જોમાં પણ, જિલ્લાઓમાં પણ એ જે રિસ્પોન્સ ટાઈમ હતો એ લગભગ 50% એટલે ઘટી ગયું છે. એ એક સારી વાત છે. અને પ્રજાલક્ષી આપણા રિસ્પોન્સિવ રહે પોલીસ અને એ દિશામાં આપણો કામ કરી રહ્યા છે. અને જે મહત્ત્વનો જે નાર્કોટિક્સનું છે, જે દરિયાઈ કિનારો છે, રાજકોટ રેન્જ, જૂનાગઢ રેન્જ, ભાવનગરનો પણ, તો એમાં પણ આપણે ખાસ કરીને ધ્યાન આપવાની સૂચના આપવામાં આવેલી છે. અને જે સિરિયસ ક્રાઇમ છે મોટાભાગે તમામ ડિટેક્ટ છે, 1-2 કિસ્સાઓ છોડીને. ત્યાં પણ આપણે વિશેષ ધ્યાન આપવા માટે સંબંધ કરતા જિલ્લાઓના એસપીઓને સૂચના આપવામાં આવેલી છે. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી જે સ્કૂલ, કોલેજો, પછી આપણે કોર્ટ, હમણાં પાસપોર્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસ છે, એને ધમકીઓ મળી રહી છે સર. ઘણો સમય થઈ ગયો, આપણે જે આરોપી સુધી નથી પહોંચી શકો. તમે જાણીને આશ્ચર્ય થશે સર, આપણા રાજકોટના સીપી છે ને એમના નામે અત્યારે 10 જેટલા તો છે ને ફેસબુક આઈડી બનેલા છે, ફેક આઈડી. એ પણ હજી સુધી નથી સર. અહીંયા સુધી પહોંચવું નથી. આપણે મિકેનિઝમ કઈ આપણે ઓછું પડે છે કે શું છે સર? એક સંવેદનશીલ બાત છે એ જે આપ કહો છો એ હું અવગત છું કે ખાસ કરીને જે હોક્સ કાલ આવે છે સ્કૂલો ઉપર, કોર્ટના ઉપર અને સરકારી કચેરીઓ ઉપર, અને આપને જે કહ્યું છે કે ફેક આઈડી બનાવવાની, એના બાબતમાં પણ અમને વિસ્તૃત ચર્ચા થઈ છે કે એમાં જે રીતે જે ફોરેન બેઝડ VPN યુઝ કરીને આપણા ઈમેલ્સ મોકલતા હોય છે અને ફેક કોલ્સ મોકલતા હોય છે, તો એને પણ અમે તપાસ કરી રહ્યા છે. અમે સોર્સ સુધી પહોંચી ગયું છે, પણ સોર્સ અમુક સમયે દેશની બહારનું પણ હોય, તો એ દિશામાં પણ અમારી સેન્ટર ઓફ એક્સલન્સ અને જે હાઈએસ્ટ લેવલના જે ક્રાઇમ બ્રાન્ચના જે ટીમો છે એ કાર્યરત છે. અમે જે રીતે અમને સફળતા મળશે એ આગળના દિવસોમાં એમને ખ્યાલ આપો. સાયબર ક્રાઇમમાં જે અત્યારે ફ્રોડ થાય છે, અમાઉન્ટ સર જેટલી જાય છે, આરોપીઓ પકડાઈ જાય છે. જેમ કે હમણાં 1500 કરોડનું રાજકોટ આપણે જિલ્લાએ કર્યું, પછી આપણે સિટીએ પણ એટલું ટૂંકમાં કર્યું છે ડિટેક્શન. સર, રિકવરી રેટ ઘણો ઓછો હોય છે. એનું શું કારણ છે? કારણ કે જ્યારે પણ આપણે પૂછીએ ત્યારે કે જે કંબોડિયા કનેક્શન નીકળે છે, વાનું કનેક્શન નીકળે છે, સર, તો રિકવરી રેટ એ બહુ ઓછી પ્રમાણમાં છે. સાચી વાત છે, તમારી વાતથી હું સહમત છું કે જે રીતે આપણે સાયબર ફ્રોડ થાય છે એમાં એક ગોલ્ડન અવર હોય છે કે જેટલા વહેલું બને એટલા વહેલું આપણે 1930 ઉપર આપણે ફરિયાદ કરીએ તો એટલા અમે જલ્દીથી વહેલાથી આપણે એને લેવલ ઓફ ટ્રાન્ઝેક્શન ઓફ મની જે છે આપણે રોકી શકાય. આપ અવગત છો કે એ ડિજિટલ પ્લેટફોર્મ છે, ડિજિટલ ઇન્ડિયાનો ભાગ છે કે જે બેંક જે એમાં ઇન્વોલ્વ છે એમાંથી અમુક મિનિટોમાં એ 4 લેયર 5 લેયર સુધી એ ટ્રાન્સફર થતા હોય છે. તો એટલા માટે જ આપણે જેને પણ આપણે ફ્રોડ થઈ હોય એને વહેલામાં વહેલા અમને 1930 ઉપર કોલ કરે તો એના ઉપર હમ લોગ એક્શન લઈ શકે છે. લગભગ 50 કરોડ જેટલા તો અમે પરત કરી રહ્યા છે. તો એ ટકાવારી પણ છે કે એમાં એ છે કે જ્યારે આપણે ખબર પડે ત્યારે જ આપણે તાત્કાલિક આપણે જાણ કરે તો પોલીસ આમાં રિકવરી કરવામાં સફળતા રહે છે. કેમ કે બધા ડિજિટલ પ્લેટફોર્મ્સ છે તે ફર્સ્ટ લેવલ ઉપર થાય તો આપણે ફ્રીઝ કરી શકાય એકાઉન્ટ અને પરત આપી શકાય જે ભોગ બનનારને. તો એ દિશામાં આમ લોકો કામ કરી શકે. જે એટલું મોડું થાય એ તો મુશ્કેલ થાય છે આમાં. અને ખાસ કરીને જે ઇન્વેસ્ટમેન્ટનો જે પ્લેટફોર્મ્સ છે
લોન આપવાની, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ્સ, તો એમાં તો 5 મુદત થઈ ગયા પછી એ છઠ્ઠામાં એ આવે છે કે સાહેબ હું છેલ્લા 5 મહિનાથી આટલા રૂપિયા એમાં ભરું છું અને મારા સાથે એ છેતરપિંડી થઈ છે. તો એ રીતનું હોય છે. તો સમય એનો એક એ છે, અવેરનેસ છે. અને પછી એક ગોલ્ડન અવરમાં અમને એક પોલીસને 1930 પર આપે કોલ, તો એમાં અમે મદદ થશે. 19:30 ઉપર જે ફોન કરે છે પછી સર એ ગોલ્ડન અવર આપણે ટૂંકમાં માની લો કે 1 કલાકમાં 30 થઈ છે. 19:30 ઉપર ફોન કર્યા પછી અમાઉન્ટ ફ્રીઝ થઈ ગઈ છે કે પછી શું કર્યું લોકોને નથી સમજાતું, કારણ કે એમાં છે ને લોકો થોડું ઘણું એમાં એસઓપી આખી બની હુઈ છે અને આપ સાયબર પોલીસ સ્ટેશન જે કાર્યરત છે જિલ્લાઓમાં અને શહેરમાં પણ, એ લોકોને સંપર્ક કરશો તો આખું એસઓપી આપને સમજાવશે, બતાવશે. અને એ આપની માધ્યમથી તમારા લોકોને પણ આપણે અવગત કરવા માગું છું અને એડ્યુકેટ અવેરનેસ કરવા માગું છું કે જે એસઓપીને આપણે પાલન કરીએ તો અમે મોટા ભાગે એમાં સફળતા મળી શકે છે. જંગલેશ્વરમાં આજ તમે જવાના છો,